જય માતાજી મિત્રો, કેમ છો બધા? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજ આપણો અવાજ થોડોક ફેરફાર થઈ ગયો છે, કારણ કે આજ આપણી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે, શરદી ઉધરસ જેવું થઈ ગયું છે. એટલે દવા બવા લઈ લીધી છે, કાંઈ વાંધો નથી. હવે દવા પી લીધી એટલે રાગે ચડી ગયું છે. હું આવી ગયો છું વાડીએ. જો આ છે આપણી વાડી, આ જીરું છે, કંઈક આવું થયું છે. જો નાના દતાડે વાવેલું હતું એટલે કેરા થોડાક નાના થયા છે. ઓલા દતાડ મોટા દતાડે નહોતું વાવેલું એટલે કેરા ઝાઝા થયા છે. આ ઘરનો નાનો દતાડ હતો એમાં વાવેલું હતું. અને આ બાજુ છે ઘઉં. ઘઉં મોટા મોટા થઈ ગયા છે. આ આપણું હલર પડ્યું છે, જો અહીંયા આ હલર છે આપણું. મિત્રો, આપણા રોજના રૂટીન પ્રમાણે તમને તો ખબર જ છે, અત્યારે 4 વાગી ગયા છે. એટલે આપણે વાડીએ શું કરવાનું હોય? જો ગાયને પાણી પાવાનું હોય, ગાય પાણી પીવે છે. હજી બેનને પાવાનું બાકી છે. 4 વાગે એટલે ગાયને પાણી પાઈ દેવાનું. એટલે પછી સીધી દોવાની હોય ને ઘા, ત્યાં સુધી કાંઈ ઉપાધિ નહીં. પછી સાંજે એકવાર કીટીને ખોળ નાખી દેવાનો, પછી ખાધા રાખે આખી રાત, કાંઈ ઉપાધિ નહીં. તો મિત્રો, આપણી વાડીએ શું શું બકાલું વાવ્યું છે હું તમને બતાવું છું. અહીંયા છે આ મેથી વાવેલી છે, મેથીની બાજુમાં કોથમીર વાવેલી છે. પછી અહીંયા ડુંગળીના પાળામાંથી વેરી દીધી છે. આ મૂળા વાવેલા છે અહીંયા. પછી આ મરચી વાવેલી છે, જે મરચીમાં મરચાં પણ આવે છે, જો બરોબર. આ બાજુ વાલ વાવેલા છે, વાલ. પછી અહીંયા રીંગણી વાવેલી છે. આ બાજુ પાછી મરચી છે. અહીંયા વરિયાળી વાવેલી છે. એકાદો છોડવો ઉગ્યો તો કોકે વાવ્યો હોય છે, ખબર નહીં. જો અહીંયા પાછી મરચી વાવેલી છે, એટલે મરચી અડધા વીઘામાં વાવેલી છે. જો આ લાગત સુધી મરચી વાવેલી છે. મિત્રો, અમારા અપલખણાની ગાડી જો અત્યારે બંધ પડી ગઈ છે, તો અત્યારે જાય વાહે નાડું બાંધવી છે. તો વાહ એની ગાડી વાહે બાંધી દેવીની છે. વાહ ઓલી ગાડી લઈને જવાનું છે. તો મેં કીધું હાલો આપણે જઈએ. તો જો એ ગાડી બાંધે છે નાડું, અને એને ખેંચીને આપણે જવાનું છે ગામમાં ગાડી મેકવા. મિત્રો, ગાડી બાંધી દીધી છે, અને વાહે જો એ ગાડી લઈને હાઈલા આવે છે. એને રાંઢવું પકડી લીધું છે, અને ગાડી વાહે જો હાઈલા આવે છે. આવી રીતે જુગાડ કરીને ગાડી ગામમાં પુગાડવાની છે. હું આ મોટરસાઇકલ લઈને આગળ હાઈલો જાઉં છું, અને વાહે એ આવે છે. જો એને રાંઢવું પણ પકડી લીધું છે. તો હવે આવી રીતે ધીમે ધીમે આપણે ગાડી એની પુગાડી દેવાની છે ગામમાં. આ ઉપડતું નથી, 2 મહિના થાય એમને પડ્યું છે. તો મિત્રો, એની ગાડી આપણે પુગાડી દીધી છે ગામમાં ઠેઠ. નાડું છોડે છે. જો હવે કેમ થયું કાકા, પુગાડી દીધી? હે, તો વાંધો ને. સમજો એની ગાડી ગામના પાદરો સડે ઠેઠ પુગાડી દીધી. વાડીએથી ખેંચી આવ્યો છું ઠેઠ ટોપમાં. અને આ મને એમ છે 5 મહિના થાય એમનું પડ્યું છે. ઓઇલ બોઇલ આમાં કાંઈ છે નહીં, ઉપડતું નથી. મિત્રો, હું મારા ફ્રેન્ડ લાલભાઈ રાઠોડની વાડીએ આવ્યો હતો. તો એને વાડીએ જોવો, ચકલાઓ માટે કેટલા બધા માળાઓ બાંધેલા છે, ઘા છે. અહીંયા આજે એની ભેંસ વિયાણી છે, તો ભેંસ હજી જર નથી પડવા દીધી. તો હું આ જો ખારા થઈ ગયા, ભેંસને જર પડી નથી. આપણે આડા હાથ ની રાખ્યા, હાલી બીઓ કોઈ ડોબા રાખ્યા છે, રાખ્યા નથી. મિત્રો, ખારા થઈ ગયા. બોલો, મારે બોલવામાં હું ભૂલ થઈ ગઈ થોડીક. મારા દીકરા ખારા થઈ ગયા.